નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 8 નાણાકીય સંચાલન. અગાઉના લેક્ચરમાં આપણે મૂડી માળખાની વ્યાખ્યા, આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા અને મૂડી માળખાના પ્રકારો વિશે અભ્યાસ કર્યો. આજે મૂડી માળખાને અસર કરતા બે પરિબળો, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો, તેના વિશે અભ્યાસ કરીએ. આમ તો મૂડી માળખાની પસંદગી એ લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના સમય માટે નાણાંની પ્રાપ્તિ કેવા પ્રકારના મૂડી માળખાની પસંદગી કરવી તેનો નિર્ણય નાણાકીય સંચાલકો છે એ લેતા હોઈએ છે. નાણાકીય સંચાલકો છે એવું નક્કી કરતા હોઈએ છે કે ઉછીની મૂડી અને માલિકીની મૂડી વચ્ચેનું પ્રમાણ, લાંબા ગાળા અને ટૂંકા ગાળાના દેવા વચ્ચેનું પ્રમાણ, ઉછીના નાણાં કયા પ્રાપ્તિ સ્થાનોમાંથી કેટલા પ્રમાણમાં મેળવવા, મૂડીની પડતર વગેરે અંગેનો નિર્ણય છે એ કરતા હોઈએ છીએ. તેમાં આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો છે એ બે મહત્ત્વના પરિબળો અસર કરતા હોઈએ છીએ. સૌ પહેલાં આપણે આંતરિક પરિબળ છે તેના વિશે ચર્ચા કરીએ તો આંતરિક પરિબળોમાં ધંધાનો પ્રકાર કેવો છે, ધંધાનું કદ કેવું છે, ધંધામાં કમાણીના અંદાજો કેટલા છે, પછી ધંધાકીય એકમમાં મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત કેટલી રહેશે, સંચાલકો કેવા પ્રકારનું વલણ દાખવતા હોય છે મૂડી મેળવવા અંગેની, તેમજ નાણાકીય જરૂરિયાતો અને મૂડીની જરૂરિયાતનો સમય કેટલો છે તેને ધ્યાનમાં રાખીને સંચાલકો છે એ મૂડી માળખું પસંદ કરતા હોઈએ છે. જેમાં સૌપ્રથમ આપણે આંતરિક પરિબળો છે તેના વિશે સમજીએ. એમાં પહેલો મુદ્દો છે ધંધાનો પ્રકાર. જો ઉત્પાદન કરતું એકમ હોય તો સ્વાભાવિક છે કે આવા ઔદ્યોગિક એટલે કે કારખાના ધરાવતા મોટા મોટા એકમમાં કાયમી મૂડીની જરૂરિયાત છે એ વધુ રહેતી હોય છે. જ્યારે વેપારી એકમ હોય એટલે કે ખરીદી અને વેચાણની પ્રવૃત્તિ કરતો કોઈ ધંધો હોય તો આવા ધંધાકીય એકમમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહે છે. અને જો સેવા કરતું એકમ હોય તો સેવાનો પ્રકાર કેવો છે તેને ધ્યાનમાં રાખીને કાયમી મૂડીરોકાણ કેટલું જોશે તે નક્કી કરવામાં આવતું હોય છે. ત્યારબાદ આંતરિક પરિબળ બીજું જોઈએ તો ધંધાનું કદ, એટલે કે ધંધાકીય એકમનું કદ કેવડું છે એને ધ્યાનમાં રાખીને પણ મૂડી માળખું નક્કી કરાય છે. જો મોટા કદના એકમો હોય તો સ્વાભાવિક છે કે તેની પ્રવૃત્તિ પણ મોટા પ્રમાણમાં થતી હોય તો આવા એકમની કાયમી મૂડીની જરૂરિયાત એ વધારે રહે છે. જ્યારે નાના કદના ઔદ્યોગિક એકમો હોય તો તેને ઓછા પ્રમાણમાં કાયમી મૂડીની જરૂર પડે અને વેપારી એકમો છે તેને કાયમી મૂડીની જરૂરિયાત ઓછી રહેતી હોય છે. ત્યારબાદ ત્રીજું આંતરિક પરિબળ જોઈએ ધંધાની કમાણીના અંદાજો, એટલે કે ધંધાકીય એકમ ભવિષ્યમાં કેટલી કમાણી કરશે તેનો આધાર પણ મૂડી માળખું નક્કી કરી શકાતું હોય છે. ધંધાની કમાણી સ્થિર હોઈ શકે અને અસ્થિર પણ હોઈ શકે. જો કંપની છે તેની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં છે તેવું સંચાલકોને લાગે તો સંચાલકો અહીં ઉછીની મૂડી છે એ મેળવીને મૂડી માળખું છે એ પસંદ કરી દેતા હોઈએ છે. ત્યારબાદ ચોથું પરિબળ જોઈએ મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, એટલે કે ધંધાકીય એકમમાં મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જરૂર વધુ હોય તો ત્યાં મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ છે એ વધુ સંચાલકો પસંદ કરતા હોઈએ છે. એટલે કે મોટા પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર પાડવામાં આવતા હોઈએ છે. કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને લીધે મિલકતો ખરીદવી કે ભાડા પટ્ટે રાખવી કે પછી ભાડા કરારે ખરીદવી તે અંગેના નિર્ણયો છે એ નાણાકીય સંચાલકો છે તે લેતા હોઈએ છે. ત્યારબાદ સંચાલકોનું વલણ કેવું છે તે પણ મૂડી માળખાને અસર કરી જાય. જો સંચાલકો છે એ સંચાલનનો દોર પોતાના હાથમાં રાખવા ઈચ્છતા હોય, એટલે કે સંચાલકો છે એ કંપનીનો સંચાલનનો અંકુશ પોતાના હાથમાં રાખવા માગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર નહીં પાડે. કારણ કે ઇક્વિટી શેર દ્વારા માલિકો વધારે ઊભા થાય અને માલિકો છે એને સંચાલનમાં હસ્તક્ષેપ કરવાનો હક છે. તો આવા સંજોગોમાં સંચાલકો પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર બહાર પાડી અને મૂડી છે એકઠી કરી લેતા હોઈએ છે. ત્યારબાદ નાણાકીય જરૂરિયાતનો અંદાજ, એટલે ધંધાકીય એકમમાં ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી એકઠી કરી શકાય. પરંતુ વિશાળ પ્રમાણમાં મૂડી ભંડોળની જરૂર હોય તો વિવિધ પ્રકારની જામીનગીરીઓ છે એ બહાર પાડી અને મૂડી માળખું છે પસંદ કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત મૂડી માળખું તૈયાર કરતી વખતે લાંબા ગાળાના ધ્યેયો છે, ભવિષ્યની લાંબા ગાળાની યોજનાઓ છે,
ભવિષ્યમાં એકમના વિકાસની શક્યતાઓ કેટલી છે, આ વગેરે બાબતો છે એને ધ્યાનમાં રાખીને નાણાકીય જરૂરિયાતો કેટલી રહેશે તે સંચાલકો છે એ નક્કી કરતા હોઈએ છે ને પછી મૂડી માળખું પસંદ કરે. છેલ્લું આંતરિક પરિબળ જોઈએ, મૂડીની જરૂરિયાતનો સમય. એટલે કે ધંધાકીય કામમાં મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે સંચાલકો. જ્યારે બીજી બાજુ કંપનીને ટૂંકા ગાળા માટે એટલે કે ઓછા સમયગાળા માટે મૂડીની જરૂર હોય તો સંચાલકો ઇક્વિટી શેર બહાર પાડવાના બદલે ડિબેન્ચર બહાર પાડી દે ટૂંકા સમયગાળા માટેના, કે પ્રેફરન્સ શેર છે એ પણ બહાર પાડી અને મૂડીની જરૂરિયાત છે એ પરિપૂર્ણ કરી લેતા હોઈએ છે. આમ આંતરિક પરિબળો છે તેના ઉપર સંચાલકો અને મૂડીનું પ્રમાણ, કદ, ધંધામાં કમાણીના અંદાજો વગેરે બાબતો છે અસર કરી જતા હોઈએ છે. જ્યારે આપણે બાહ્ય પરિબળોની વાત કરીએ તો બાહ્ય પરિબળો એવા છે કે જેમાં સંચાલકો એ કંઈ પોતાના હાથમાં એનો અંકુશ કે કાબુ હોતો નથી. તેવા બાહ્ય પરિબળો છે તેની વાત કરીએ તો પહેલું પરિબળ છે મૂડી બજારમાં તેજી અને મંદીની પરિસ્થિતિ. જો મૂડી બજારમાં મંદીનો સમય ચાલતો હોય તો રોકાણકારો એ વ્યાજની સ્થિર આવક માટે ઈચ્છા ધરાવે તો એ ઇક્વિટી શેર છે, શેરમાં નાણાં રોકાણકારો છે એ રોકે નહીં, પરંતુ ડિબેન્ચર જેવા જામીનગીરીઓ છે તેમાં નાણાં રોકવાનું એ વધારે પસંદ કરશે. કારણ કે મંદીના સમયગાળામાં રોકાણકારો છે એ રિસ્ક લેવા માગતા હોતા નથી. જ્યારે તેજીનો સમયગાળો હોય શેર બજારમાં તો ઊંચા ડિવિડન્ડની અપેક્ષાએ એટલે કે આશા હોય શેરહોલ્ડરોને, તો આવા સમયગાળામાં રોકાણકારો એ ઇક્વિટી શેરમાં નાણાં રોકવાનું પસંદ કરશે. અને મૂડી માળખાની રચનાનો આધાર આ મૂડી બજારમાં જે પ્રવર્તમાન વલણો છે તેના ઉપર પણ હોય. તો આ બાહ્ય પરિબળો છે તેના ઉપર કંપની અંકુશ ધરાવી શકે નહીં. ત્યારબાદ બીજું બાહ્ય પરિબળ છે જોઈએ તો બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. એટલે કે મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય તો ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી ભંડોળ મેળવવાનું વલણ રહે એ સ્વાભાવિક છે. કારણ કે મૂડીની ઓછીની મૂડી છે એના ઉપર વ્યાજ છે એની ચૂકવણી માટે કંપની એને વધુ વ્યાજ દેવું પડે એટલે વ્યાજનો બોજો એ કંપની ઉપર આવતો હોય છે. પરંતુ જો પ્રવર્તમાન સમયમાં વ્યાજનો દર ઓછો હોય તો મૂડી માળખામાં સંચાલકો છે એ ડિબેન્ચર બહાર પાડવાનું પસંદ કરશે અને ઓછા વ્યાજના દરે એ ડિબેન્ચર એટલે કે ઓછીની મૂડી એ મેળવી લેતા હોઈએ છે. ત્યારબાદ ત્રીજું બાહ્ય પરિબળ જોઈએ, મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ કેટલો થાય છે તેનો પણ આધાર મૂડી માળખું પસંદ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. એટલે કે મૂડી ઊભી કરવા માટે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે ત્યારે કંપની વિજ્ઞાપનપત્ર બહાર પાડે તો તેનો ખર્ચ, પછી બાંયધરી કમિશન અંડરરાઇટરોને અંડરરાઇટિંગ કરવા માટે કમિશન આપતા હોઈએ છીએ કે જો ભરણું એકઠું ન થાય તો આ અંડરરાઇટરો છે બાંયધરી આપનાર જે દલાલો છે એ પોતે ભરણું એકઠું કરી દેશે તેનો ખર્ચ, દલાઈનો ખર્ચ, આમ ઘણા બધા ખર્ચા કરવા પડતા હોય છે. ને તેમાં આ ખર્ચા જો વધુ તે મૂડી પડતર છે પણ વધુ આવે એટલે વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં જુદા જુદા ખર્ચાઓ હોય છે. જો ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓ બહાર પાડવાની સરખામણીમાં ઓછો આવે એવું બને તો આ બાબત પણ મૂડી માળખું એ પસંદ કરતી વખતે ધ્યાનમાં લેવું જરૂરી બનતું હોય છે. ત્યારબાદ કાનૂની નિયંત્રણો એટલે કે સરકાર કે પછી કાયદા કાનૂનના જોગવાઈ અંકુશો છે એ પણ મૂડી માળખાને અસર કરી જાય. મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણો પણ ધ્યાનમાં લેવામાં આવતા હોય. કંપની ધારા પ્રમાણે જામીનગીરી બહાર પાડીને મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર તો ફરજિયાત બહાર પાડવાના જ હોઈએ છે. આ ઉપરાંત તેને સેબી એટલે કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તેના નિયમોનું પાલન કરવું પડે. આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના નિયમોનું પણ પાલન કરવું પડે અને કંપની છે તેની જોગવાઈઓ છે તેને પણ ધ્યાનમાં લેવી પડતી હોય છે. આમ જો વધુ કાનૂની નિયંત્રણો હોય તો એને ધ્યાનમાં રાખીને કયા પ્રાપ્તિ સ્થાનોમાંથી નાણાં છે કેટલા પ્રમાણમાં પસંદ કરવા તેનો પણ આધાર રહેતો હોય છે. ત્યારબાદ કરવેરાની નીતિ. કરવેરાનું પ્રમાણ ઊંચું હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડી અને મૂડી ભંડોળ છે એ ભેળવવાનું પસંદ કરશે. કારણ કે ડિબેન્ચર ઉપર વ્યાજ એ કંપનીમાં
ખર્ચ ગણીને વજ્ર મળતું હોય છે, જેથી ડિવેન્ચર ઉપર ચૂકેલ વ્યાજની રકમ એ કરવેરાના હેતુ માટે એને આવકવેરામાંથી એને કપાત મળે છે, બાદ મળે છે, મજરે મળે છે. જ્યારે કંપની એ ડિવિડન્ડની આવક છે એ શેરહોલ્ડરોને ચૂકવે તો આ આવક છે એ કરમુક્ત હોય તો ડિવિડન્ડની આવક ઉપર નીચા દરે કર વસૂલાતો હોય તો આવા સંજોગોમાં સ્વાભાવિક છે કે રોકાણકારોમાં ઇક્વિટી શેર છે એ વધુ લોકપ્રિય બની જતા હોય. તો કંપનીના સંચાલકો કરવેરાની નીતિને ધ્યાનમાં રાખીને ઇક્વિટી શેર બહાર પાડવા કે ડિબેન્ચર બહાર પાડવા એ પણ નક્કી કરતા હોય. ત્યારબાદ છઠ્ઠું પરિબળ જોઈએ, સંસ્થાકીય રોકાણકારો. સંસ્થાકીય રોકાણકારોમાં વીમા કંપની, વિવિધ બેન્કો, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, નાણાકીય સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય. તો આ રોકાણકારો છે સંસ્થાકીય, તેમના સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહીને કંપનીના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે. એટલે મૂડીમાળખાની રચના કરતી વખતે મૂડીમાળખાની રચનામાં ફેરફાર કરતી વખતે આ બધી સંસ્થાઓના વલણો કેવા પ્રકારના છે, તેની શરતો કેવા પ્રકારની રહેશે કે છે તેની પણ વિચારણા કરવામાં આવે છે. ત્યારબાદ છેલ્લું પરિબળ જોઈએ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો. એટલે કે વિદેશી રોકાણકારો કે જે સંસ્થાઓ છે કે જેની સ્થાપના અને નોંધણી એ ભારત બહાર થઈ હોય અને તેનો ઉદ્દેશ એ ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નિયત કરેલી જામીનગીરીઓ છે એમાં રોકાણ કરવાનો હોય તો વિદેશી રોકાણકાર સંસ્થાઓએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે. અહીં 1 માર્કનો પ્રશ્ન એ મહત્વનો ગણાવી શકાય. કોની સમક્ષ નોંધણી કરાવવી પડતી હોય છે વિદેશી સંસ્થા કે રોકાણકારોએ? તો સેબી પાસે તેની નોંધણી કરાવવી પડતી હોય છે. તો આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર, ડિબેન્ચર ખરીદવા માટેની એને મંજૂરી આપવામાં આવતી હોય છે. આમ આ આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો છે એ બંને મૂડી માળખાને અસર કરી જાય તેવા મહત્ત્વના પરિબળો છે ગણાવી શકાય. અહીં આપણા ટોપિક છે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.